સ્ટાર્ટ. ભારતીય રાજકારણમાં ચૂંટણીની રંગત મતદાન પછી પણ ચાલુ રહે છે. મતદાન પૂરું થયા પછી કરવામાં આવતા એક્ઝિટ પોલ આમ તો નર્યું નાટક છે, પણ તોય જનતાને એમાં રસ પડે છે. એક્ઝિટ પોલ ચ્યુઇંગમ સમાન છે. લોકો અને મીડિયા તેને ચગડ્યા કરે છે અને પરિણામો આવે ત્યારે કેટલી વાર ભોથા પડે છે. અનુભવી રાજકારણીઓ પોતાના પક્ષના ઉમેદવારોની તાકાત જાણતા હોય છે. બધા પક્ષોને અંદરખાને ખબર હોય છે કે તેમના ઉમેદવારમાં કેટલા દમ છે. તેમ છતાં પોઝિટિવ એક્ઝિટ પોલ જોઈને તેઓ હરખાયા કરે છે. એક્ઝિટ પોલે અનેકવાર રાજકીય પક્ષોને કડવો ઘૂંટ પીવડાવ્યો છે. એક્ઝિટ પોલના પરિણામે રાજકીય પક્ષો અને તેમના સમર્થકોને સપના જોતા કરે છે. એક્ઝિટ પોલ ગમે તે એજન્સીએ કન્ડક્ટ કર્યો હોય, પરંતુ કોઈ તેના પર ભરોસો મૂકતું નથી. સૌની નજર અંતિમ પરિણામો પર જ હોય છે. પેરેગ્રાફ. એક્ઝિટ પોલ આમ તો આંકડાકીય સાયન્સ છે. લાખો મતદારોમાંથી મુઠ્ઠીભર લોકોને પૂછીને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ધમાધમને તાગીને અને સમગ્રપણે ઊભી થતી અસરના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરાતા હોય છે. જે એજન્સીનો એક્ઝિટ પોલ ખોટા પડે છે તે ક્યારેક લોકોની માફી માગતી નથી. સૌ પોતપોતાના ગણિતને ટકોરાબંધ માનીને બહુ આત્મવિશ્વાસ સાથે એક્ઝિટ પોલ બહાર પાડતા હોય છે. અનેક યુટ્યુબ ચેનલો તો વળી ટેબલ પર જ આંકડા તૈયાર કરીને પોતાની રીતે કોણ જીતશે તે બતાવવા ટેબલ સ્ટોરી ઘસડી મારે છે. અનેક ચેનલો પોતાને ગમતા પક્ષને કે આર્થિક સહાય કરતા પક્ષને જીતાડતા હોય છે. તેઓ અમુક ચોક્કસ પાર્ટીના વિજય માટે હવા ઊભી કરવા માંગતા હોય છે. પેરેગ્રાફ. ટીવી ચેનલો એક્ઝિટ પોલ માટે પુષ્કળ સમય ફાળવે છે, પણ સવાલ એ છે કે શું ખરેખર એક્ઝિટ પોલની કશી જરૂર હોય છે ખરી? મતદાન પૂરું થાય કે કલાકમાં એક્ઝિટ પોલના વરતારા ટીવી પર સ્ક્રીન પર આવતા થઈ જાય છે. ખરેખર તો આ બધી આંકડાની આતશબાજી હોય છે. તેમ છતાં ખાસ કરીને રાજકારણ સાથે સંકળાયેલા લોકો તેની રાહ જોઈને બેઠા હોય છે. એક્ઝિટ પોલના આંકડા અને આ લોકોની આશા ખોટા એટલા માટે પડે છે કે ભારતના મતદારને પોતે કોને વોટ આપ્યો છે તે સાચે સાચું કહી દેવાની આદત નથી. પેરેગ્રાફ. 2024ની લોકસભામાં એક્ઝિટ પોલે એનડીએને 380થી 400 બેઠક પર વિજય મળશે એવી ભવિષ્યવાણી કરી હતી. પરંતુ પરિણામો આવ્યા ને એનડીએને ઓછી બેઠકો મળી એટલે જનતા દળ યુ.નો ટેકો લેવો પડ્યો હતો. એવું જ હરિયાણા વિધાનસભાના પરિણામોમાં થયું હતું. પેરેગ્રાફ. અહીં કોંગ્રેસે બહુમતી સાથે સરકાર બનાવી હતી. ભાજપ અને કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષો જાણે છે કે એક્ઝિટ પોલ જવાબદાર હોતા નથી. જોકે સોશિયલ મીડિયા પર તો એક્ઝિટ પોલ સંબંધિત પોસ્ટનું પૂર આવી જતું હોય છે. એક્ઝિટ પોલમાં જે પક્ષને જીતતો વિજય બનાવાય છે તે અંતિમ પરિણામો આવે ત્યાં સુધી જીતનો આનંદ લૂંટતો રહે છે. તેઓ એક્ઝિટ પોલને આવકારે છે. રાજકીય સત્તા હાંસલ કરવા માંગતા રાજકારણીઓ માટે એક્ઝિટ પોલની જીત અમૃત સમાન હોય છે.
અંતિમ પરિણામો આવતા પહેલાંના પરિણામો જાણવાની ઉત્કંઠા આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે. એક્ઝિટ પોલ લોકોનો સમય બગાડે છે અને ભ્રમણામાં વધારો કરે છે. અનેક ઉમેદવારો જીતવા માટે વિવિધ ગુરુ ભુવાઓના આશીર્વાદ લેવા ફરે છે. પેરેગ્રાફ 2014ના નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતના લોકો રાજકારણમાં વધુ રસ લઈ રહ્યા છે. અમિત શાહ અને મોદી જેવા બે ગુજરાતીઓ દેશના રાજકારણમાં સૌથી ટોપ પર છે. તેથી ગુજરાતની પ્રજા અન્ય રાજ્યોના રાજકારણમાં રસ લેતી થઈ છે. રાજકીય હુસાતુસી, પક્ષપલટાના આટાપાટા ઇત્યાદિ યુવા પેઢીએ ખાસ કરીને આ ક્ષેત્રમાં પગ મૂકવા માંગતા નિવેદિતાએ સમજવા જેવું હોય છે. પેરેગ્રાફ અનેક રાજકીય ઘટનાઓ અચાનક વીજળીની ઝડપે બને છે અને લોકો આંચકો અનુભવે છે. તાજેતરની ચૂંટણીમાં તમિલનાડુ પક્ષ ટીએમકેનો અભિનેતા કમ નેતા ડાર્ક હોર્સ સમાન છે. એક્ઝિટ પોલ પહેલા તમાશો ઊભો કરે છે અને પછી લોકોને અંતિમ પરિણામોની રાહ જોવાનું કહે છે. પેરેગ્રાફ ગામના નામ બદલાય છે. દાયકાઓથી જે નામ લોકજીભે ચડ્યા હોય છે એ બદલીને ઘણીવાર તો બોલતા જીભની જલેબી થઈ જાય એવા નામ કરી નાખવામાં આવે છે. પણ રાજસ્થાનમાં હવે નામ બદલવાનું અભિયાન શરૂ થયું છે. ગામમાં બાળકનું નામ ગંજારામ, ઘમંડીરામ, ગાંડાલાલ કે પછી લંબાલાલ જેવા પાડવામાં આવ્યા હોય એ જ બાળક ઉંમરલાયક થાય અને ભણી ગણીને શહેરમાં જાય ત્યારે ઘણીવાર આવા નામને લીધે મજાકનું પાત્ર બની જાય છે. એ વ્યક્તિ ખુદ પોતાના નામની શરમ અનુભવે છે. એટલે રાજસ્થાનના શિક્ષણ વિભાગે નામ બદલવા માટે સાર્થક નામ અભિયાન શરૂ કર્યું છે. શિક્ષણ વિભાગે 2050 નામોની યાદી તૈયાર કરી છે. બાળકો અને પેરેન્ટ્સ જૂના અને હસવું આવે તેવા નામની જગ્યાએ જેમાંથી અર્થ નીકળતો હોય એવા સરસ સાર્થક નામની પસંદગી કરી શકશે.